गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। આપણે લાસ્ટમાં શ્રેણિક ચેપ્ટરના પ્રકારો જોયા હતા। શ્રેણિક ચેપ્ટરમાં આપણે શ્રેણિકના પ્રકારો જોયેલા છે, બરાબર। કયા કયા પ્રકારો છે શ્રેણિકના? તો પહેલો જ પ્રકાર છે સ્તંભ શ્રેણિક। થોડુંક રિવાઇઝ કરી જઈએ એના પ્રકારો અને જે શ્રેણિકોની સમાનતા વિશે આપણે ચર્ચા કરી હતી એનું થોડુંક આપણે રિવિઝન કરી જઈએ। ચલો, શ્રેણિકના પ્રકારોમાં પેલું જ છે સ્તંભ શ્રેણિક, બરાબર છે। જે સ્તંભ શ્રેણિક છે એટલે શું? તો કે જે શ્રેણિકમાં સ્તંભની સંખ્યા 1 હોય તેને સ્તંભ શ્રેણિક કહેવાય, બરાબર। એટલે કે કેટલા કક્ષાવાળો શ્રેણિક થશે? m ક્રોસ 1 કક્ષાવાળો શ્રેણિક થશે। એના એક્ઝામ્પલ પણ આપણે જોયેલા છે। બીજો શ્રેણિક છે હાર શ્રેણિક, એટલે કે જે શ્રેણિકમાં હારની સંખ્યા 1 હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહીશું। તે કેટલા કક્ષાવાળો શ્રેણિક છે હાર શ્રેણિક? તો 1 ક્રોસ n આટલી કક્ષાવાળો શ્રેણિક બનશે, બરાબર। તેના એક્ઝામ્પલ પણ આપણે જોયેલા છે। અને બંનેમાં એક વસ્તુ કોમન છે કે બોક્સમાં એક અંક દર્શાવેલો હોય જેને હાર શ્રેણિક પણ કહી શકીએ અને સ્તંભ શ્રેણિક પણ કહી શકીએ, કારણ કે એ કેટલી કક્ષાવાળો શ્રેણિક છે? 1 ક્રોસ 1 શ્રેણિક કક્ષાવાળો શ્રેણિક છે, બરાબર। એટલે કે એની એક હાર અને એક સ્તંભ હોય એટલે એની સંખ્યા મળશે, એક અંક મળશે તમને, બરાબર। તો એને આપણે સ્તંભ શ્રેણિક પણ કહી શકીએ અને હાર શ્રેણિક પણ આપણે કહી શકીએ છીએ। ચલો, પછી ત્રીજો પ્રકાર છે ચોરસ શ્રેણિક। શ્રેણિક એટલે શું? તો કે લંબચોરસીય ગોઠવણી, બરાબર। કેમ લંબચોરસીય ગોઠવણી કીધી? ચોરસીય ગોઠવણી કેમ ના કીધી? કારણ કે જે શ્રેણિકના બધા હાર અને સ્તંભના ઘટકો આપણે ગોઠવવાના છે, ચોરસ કરશો ને તો એમાં લંબચોરસ આવી જશે, પણ તમે લંબચોરસીય ગોઠવણી કરશો ને તેમાં ચોરસ ક્યારેય આવશે નહીં, બરાબર। એટલા માટે એને લંબચોરસીય ગોઠવણી કીધી છે। હવે લંબચોરસીય ગોઠવણી કીધી છે તો હવે આપણે એમાં પ્રકારમાં આપી દીધું કે ચોરસ શ્રેણિક। તો ચોરસ શ્રેણિક એટલે શું? તો કે એક્ઝેક્ટ જેટલી હાર હોય ને એટલા જ સ્તંભ થવા જોઈએ, એટલે કે ધારો કે 3 હાર હોય તો 3 સ્તંભ થવા જોઈએ, તો એનાથી જે શ્રેણિકની રચના થશે એ ચોરસ શ્રેણિક થશે, ઓકે। તો એટલાનો વ્યાખ્યા શું થઈ આપણે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહીશું આપણે, બરાબર। ચોરસ શ્રેણિકની કેટલી કક્ષાવાળો કહેવાય? તો કે m બરાબર n, એટલે કે n ક્રોસ n કક્ષાવાળો શ્રેણિક કહેવાય, અથવા ખાલી તમે એમ પણ કહી શકો કે n કક્ષાવાળો શ્રેણિક છે, ઓકે। એના એક્ઝામ્પલ પણ આપણે જોયેલા છે। પછીનો પ્રકાર છે વિકર્ણ શ્રેણિક। તો જે વિકર્ણ શ્રેણિક છે એટલે શું? તો કે વિકર્ણ કોનો હોય? તો કે ચોરસ હોય, લંબચોરસ હોય, ગમે તેનો વિકર્ણ શ્રેણિક હોઈ શકે, બરાબર। વિકર્ણ એટલે શું? આડું જે આપણે ઘટકો લઈએ છીએ એને વિકર્ણ કીધા છે। ચોરસ શ્રેણિક હશે તો જ એનો વિકર્ણ બનશે અને તો જ એને આપણે વિકર્ણ શ્રેણિક કહી શકશું। એટલા માટે વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યામાં શરૂઆત જ ત્યાંથી થશે કે ચોરસ શ્રેણિકમાં જે વિકર્ણના ઘટકો છે એના સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય છે। તે કેટલા કક્ષાવાળો હશે? તો કે ચોરસ શ્રેણિક સ્ટાર્ટિંગમાં આવી ગયું છે એનાથી જ વિકર્ણ શ્રેણિક બન્યો છે, એટલે એની કક્ષા છે એ n ક્રોસ n અથવા m ક્રોસ m, એટલે કે બંનેની સંખ્યા સમાન હોય તેટલી કક્ષાવાળો શ્રેણિક એ થશે, ઓકે। ચલો, પછીનો પ્રકાર છે અદિશ શ્રેણિક। અદિશ શ્રેણિક છે વિકર્ણ શ્રેણિક પરથી આવ્યું। વિકર્ણ શ્રેણિક પરથી એટલા માટે કારણ કે એના વ્યાખ્યા શું છે અદિશ શ્રેણિકની? તો કે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો સમાન હોવા જોઈએ, વિકર્ણના જે ત્રાસા જે ઘટકો છે એ સમાન હોવા જોઈએ, બરાબર। અને એ સમાન હશે અને એના સિવાયના બાકીના ઘટકો શૂન્ય હોવા જોઈએ, તો આવા શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક કહીશું, ઓકે। પછીનો ટોપિક છે એકમ શ્રેણિક। તો એકમ શ્રેણિક પણ વિકર્ણ શ્રેણિક પરથી આવ્યો છે। કેમ? કારણ કે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો સમાન તો હોય એને અદિશ કહેવાય, પણ એક હોય, એક એટલે શું? એકવાળો એક ફિક્સ હોય તો તેવા શ્રેણિકને શું કહીશું? એકમ શ્રેણિક કહીશું, જેને I વડે દર્શાવાય છે, બરાબર છે। બાકીના ઘટકો વિકર્ણના ઘટકો સિવાયના તો શૂન્ય હોવા જોઈએ, પણ વિકર્ણના ઘટકો 3 ઘટકે 4 ઘટકે જેટલા ક્રોસનો તમને શ્રેણિક આપ્યો હોય કક્ષાવાળો એટલા એના વિકર્ણના બધા જ ઘટકો એક હોવા જોઈએ, તો આવા શ્રેણિકને આપણે શું કહીશું? એકમ શ્રેણિક કહીશું। પછીનો શ્રેણિક છે શૂન્ય શ્રેણિક। તો શૂન્ય શ્રેણિક એટલે શું? ગમે તેટલી કક્ષાવાળો શ્રેણિક હોય, ગમે તેટલી હાર હોય, ગમે તેટલા સ્તંભ હોય, એ બધે છૂટછાટ છે, પણ ખાલી એક જ શરત છે કે બધા જ ઘટકો શૂન્ય હોવા જોઈએ।
જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તેને શૂન્ય શ્રેણિક કહે છે. ઓકે, પછી આપણે આગળ જોઈએ તો શ્રેણિકોની સમાનતા આપણે ચેક કરી કે ગણ એ અને ગણ બી છે આપણી પાસે, તો એ શ્રેણિક છે, સમાન શ્રેણિક છે કે નહીં. તો એના માટે બે શરત છે. પહેલી શરત કે બધે જ જેની બંને શ્રેણિકની, શ્રેણિક એ અને શ્રેણિક બેની કક્ષા સમાન હોવી જોઈએ, એટલે કે m ક્રોસ n સમાન હોવા જોઈએ. જો કક્ષા સમાન હશે તો જ આગળ વધવાનું થશે. ચલો, કક્ષા સમાન છે, મને ખબર પડી ગઈ કે બંને શ્રેણિકની કક્ષા સમાન છે. તો આપણે આગળ વધીએ તો બીજું શું ચેક કરવાનું? તો ગણ એના બધા જ ઘટકો ગણ બીના ઘટક સાથે સમાન હોવા જોઈએ. જેમ કે ગણ એનો એક ઘટક 2 છે પેલો ઘટક, તો ગણ બીનો પેલો ઘટક પણ 1 હોવો જોઈએ. એટલે કે બધા ઘટકો એકબીજાના સ્થાને સમાન હોવા જોઈએ. તો આવું જે બે શરતોનું પાલન થાય તો તેવા ગણને તેવા શ્રેણિકને હું સમાન શ્રેણિક કહી શકું. એટલે કે એ ગણ અને બી ગણની સમાનતા આપણે ચેક કરી કહેવાય. ઓકે, તો આટલા ટોપિક આપણે લાસ્ટમાં જોયા, જેનું રિવિઝન કર્યું. હવે આપણે દાખલાઓ જોશું. ઓકે, ચલો શું કીધું છે અહીંયા જુઓ. એક શ્રેણિક છે, બરાબર બીજો શ્રેણિક આપેલો છે. અહીંયા બરાબરની નિશાની શું દર્શાવે છે? જુઓ, બંને શ્રેણિક સમાન હોય તો એને આપણે એ બરાબર બી લખી શકીએ છીએ. બરાબર, આ બરાબરની નિશાની એવું બતાવે કે ગણ એ અને ગણ બી બંને સમાન શ્રેણિક છે, એટલે એના ઘટકો બધા સમાન છે, એની કક્ષા સમાન છે, તેથી અહીંયા ઇક્વલ ટુની નિશાની આપેલી છે. બરાબર, હવે વિકર્ણ શ્રેણિકમાં એક હું ક્લિયર કરાવી દઉં છું, વચ્ચે આવી ગયું છે તો કહી દઉં છું કે વિકર્ણ શ્રેણિક એટલે હંમેશા વિકર્ણના ઘટકો જે છે, પછી ગમે એટલા ક્રોસનો શ્રેણિક હોય, વિકર્ણના ઘટકો છે એ આ દિશામાં જ હોવા જોઈએ, તો જ એને વિકર્ણ શ્રેણિક કહેવાય. ધારો કે તમને આ વિકર્ણના ઘટકો આપ્યા છે, આ પણ એક વિકર્ણ જ છે, પણ એ ઘટકો ચાલશે નહીં. એટલે ધ્યાન રાખજો, વિકર્ણ શ્રેણિક જ્યારે તમારી સામે આવે એટલે ધ્યાન રાખવાનું છે કે આ દિશાના જે વિકર્ણના છે એના જ ઘટકો જે આપેલા હોય અને એના સિવાયના બધા ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય, બાકી હું કહી શકું નહીં. બરાબર, આ વસ્તુ ધ્યાનમાં આવેલી છે એટલે કહું છું, ધ્યાન રાખજો. ઓકે, ચલો હવે તો કે બરાબરની નિશાની છે એનો મિનિંગ કે બધા જ ઘટકો એકબીજાને સમાન છે. પહેલાં તો આપણે ચેક કરી, બરાબરની નિશાની જ આપેલી છે એટલે એની કક્ષા પણ સમાન હશે અને ઘટકો પણ સમાન હશે. ચલો જોઈ લઈએ કક્ષા સમાન છે કે નહીં. કક્ષા એટલે 3 હાર અને 3 સ્તંભ. અહીંયા 3x3 નો શ્રેણિક આપેલો છે. બરાબર, ચલો અહીંયા પણ ચેક કરી લઈએ. 3 હાર અને 3 સ્તંભ, એટલે અહીંયા પણ 3x3 નો શ્રેણિક આપેલો છે. બરાબર, અહીંયા સમાનની નિશાની છે એટલે એની કક્ષા પણ સમાન હશે, એના ઘટકો પણ સમાન હશે. ચલો ઘટક સમાન છે કે નહીં ચેક કરીએ. પેલો ઘટક અહીંયા આપેલો ઘટક, બરાબર, એ સમાન છે કે નહીં ખબર નહીં પડે. કેમ? કારણ કે મારી પાસે એક્સની કિંમત છે નહીં, પણ એ સમાન જ હશે કારણ કે અહીંયા ઇક્વલ ટુની નિશાની આપેલી છે. એટલે અહીંયા હું લખી શકું કે x+3 બરાબર 0. આ x+3 નો ઘટક અને 0 નો ઘટક બંને સમાન જ છે, કારણ કે ઓલરેડી અહીંયા રકમમાં કીધેલું છે કે ગણ એ શ્રેણિક એ અને શ્રેણિક બી બંને સમાન છે. ઓકે, એટલે હું આવું લખી શકું છું. ચલો આને સોલ્વ કરું, એક્સને કરતાં બનાવું તો 3 બરાબરની પેલી સાઈડ જશે તો શું થઈ જશે? -3. ચલો એક્સની કિંમત મળી ગઈ જે મને શોધવાની હતી અહીંયા. ઓકે, ચલો હવે હું બીજો ઘટક સરખાવીશ. z+4 = 6. એના સ્થાને જ સરખાવવાનું. અહીંયા બીજો ઘટક લીધો છે પણ અહીંયા પણ જુઓ મેં બીજો ઘટક લીધો છે. ઓકે, ત્રીજો ઘટક લે તો ત્રીજો લેવાનો, એની સાથે જે ઘટક આવતો હોય એ જ સરખાવવાનું. ઓકે, તો અહીંયા z+4 એ જે ઘટક છે એ કોની સાથે સમાનતા દર્શાવે છે? 6 સાથે દર્શાવે છે, એટલે એના બરાબર 6. ચલો z ને કરતાં બનાવું તો 4 બરાબરની પેલી સાઈડ જાય તો માઇનસ થઈ જાય, એટલે એનો જવાબ આવશે z બરાબર 2. ચલો z ની કિંમત પણ મને મેળવવાની હતી, એ પણ મળી ગઈ. ઓકે, ચલો હવે ત્રીજો ઘટક 2y - 7 અને અહીંયા મળ્યું છે 3y - 2. ચલો બંનેને સરખાવી દઈએ. 2y - 7 = 3y - 2. આ ઘટક આની સાથે સમાનતા દર્શાવે છે. ચલો તો સોલ્વ કરી નાખીએ. 3y ને હું આ સાઈડ લઈ આવું, 2y ઓલરેડી છે ને 3y આ સાઈડ આવશે એટલે માઇનસ થઈ જશે, પ્લસ છે જે માઇનસ થઈ જશે. બરાબર, -2 ના 2, -7 બરાબરની પેલી સાઈડ છે, બરાબરની આ સાઈડ આવે તો +7 થઈ જાય. ઓકે, ચલો 2y માંથી 3y જાય તો -y, -2 માંથી 7 +7 થાય તો +5. તો y ને હું કરતાં બનાવું માઇનસ બરાબર, માઇનસ છે ગુણાકારમાં છે y ને,
તો બરાબરની પેલી સાઈડ જશે એટલે ભાગાકારમાં જશે, એટલે માઇનસ આ સાઈડ ગયું એટલે માઇનસ જ રહેશે, કારણ કે વાયના ગુણાકારમાં છે અને ગુણાકારની વસ્તુ બરાબરની પેલી સાઈડ જાય એટલે ભાગાકારમાં થઈ જાય, એટલે ભાગાકાર માઇનસ છેદમાં લખું કે ઉપર લખું કંઈ ફેર પડે નહીં. તો y બરાબર મને -5 મળ્યા, જેની કિંમત મારે શોધવાની હતી. ચલો x y z ત્રણેયની કિંમત મળી ગઈ મને. હવે હું આગળ ABCની કિંમત મેળવીશ. ચલો માઇનસ ચોથા ઘટકને સરખાવું છું તો -6 બંને અચળ પદ છે અને બંને સમાન છે, એટલે આપણે એને લેવાનું કોઈ મતલબ નથી. ઓકે, ચલો A -1 -3. ચલો A -1 છે એ કોની સાથે સમાનતા દર્શાવે છે? -3 સાથે. બરાબર. ચલો હું એને કરતા બનાવીશ તો -3 ના 3 1 બરાબરની પેલી સાઈડ જશે એટલે +1 થઈ જશે, તો -3 + 1 એટલે -2. તો એની કિંમત પણ મને -2 મળી ગઈ. ચલો હવે આગળના ઘટકો સરખાવી લઈએ. 0 ની સમાનતા દર્શાવે છે 2c + 2 સાથે, એટલે 0 = 2c + 2 આ બંનેની સમાનતા દર્શાવે છે, જેને આપણે સોલ્વ કરીએ. ચલો 2 ને બરાબરની આ સાઈડ લઈ આવું એટલે -2 થઈ ગયા અને અહીંયા વધ્યા 2c. બંને સાઈડથી 2 2 કેન્સલ એટલે c બરાબર શું મળ્યું મને? -1. ચલો a અને c ની પણ કિંમત મળી ગઈ. હવે આપણે આગળ જોઈએ. b - 3 ની ઘટકની સમાનતા હું 2b + 4 સાથે સરખાવીશ. બરાબર, જુઓ સ્ટેપ બાય સ્ટેપ ઘટકો સરખાવાના. હવે 2b - 3 ને હું 21 કે 0 સાથે સરખાવી શકું નહીં, એના સ્થાને જે ઘટક આપ્યો એની સાથે જ દર્શાવવાનો. તો અહીંયા શું છે? b - 3 = 2b + 4. ચલો આને હું ઘટકોને દર્શાવી દઉં છું, એટલે શું થશે? 2b અહીંયા છે જ, આ +b છે બરાબરની પેલી સાઈડ જશે તો -b થઈ ગયા. -3 અહીંયા છે જ, 4 પ્લસ છે બરાબરની આ સાઈડ આવ્યા એટલે -4 થઈ ગયા. બરાબર, તો 2b માંથી b જાય એટલે b, -3 -4 એટલે -7. તો b ની કિંમત મળી -7. તો આ રીતે તમને સમાન શ્રેણિકો આપેલા છે, એ સમાન શ્રેણિકના જે શરતો છે કે ઘટકો સમાન હોવા જોઈએ, તો એ શરતનો ઉપયોગ કરી મેં x, y, z અને ABCના મૂલ્ય મેળવ્યા. બરાબર. ચલો હવે આના પછીનું એક્ઝામ્પલ પણ સમાન શ્રેણિક પર આપેલું છે, જોઈ લઈએ. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 5માં આપણે જોઈએ શું કીધું છે કે નીચેના સમીકરણમાંથી ABCDના મૂલ્ય મેળવો. તો ABCDના મૂલ્ય મેળવવાના છે અને અહીંયા = છે બંને શ્રેણિક વચ્ચે. તો બંને શ્રેણિક વચ્ચે = છે જે દર્શાવે છે કે બંને શ્રેણિક સમાન શ્રેણિક છે. ઓકે, તો આપણે શું કરીએ તો બંને ઘટકોને હું સરખા બતાવી શકું છું, કારણ કે સમાન શ્રેણિક છે. એટલે હું શું કરીશ? 2a + b = 4. એટલે 2a + b = 4. ચલો આને સોલ્વ ના કરી શકાય, કારણ કે આમાં બે ચલ પદ છે a અને b, એટલે કે કોઈને એકને કરતા બનાવીશ તો ડાયરેક્ટ જવાબ મળશે નહીં, તો આપણે એને હમણાં એમ જ રાખી દઈએ છીએ. ચલો બીજો ઘટક સરખાવું છું. a - 2b = -3. a - 2b = -3. ચલો બીજો ઘટકમાં પણ બે ચલ છે a અને b, તો બંને ચલ હું કોઈને કરતા બનાવી અને આન્સર મેળવી શકું એમ છું નહીં, કારણ કે બે ચલ આપેલા છે. તો આને પણ હું એમને સમીકરણ તરીકે રાખી દઉં છું. ચલો ત્રીજો ઘટક છે એને પણ સરખાવું તો મળ્યું મને 5c - d = 11. ચલો આ તો ચલ જ બદલી ગયા c અને d, એને પણ એમ જ રાખી દઉં. ચોથો ઘટક દર્શાવું તો 4c + 3d = 24. હવે AB વાળા બે સમીકરણ છે અને CD વાળા બે સમીકરણ છે. એનો મિનિંગ કે આ બંને સમીકરણને હું એકબીજા સાથે લોપની રીતે ઉકેલી અને A અને B ની વેલ્યુ મેળવીશ. આ બંને સમીકરણને પણ લોપની રીતે ઉકેલી અને C અને D ની વેલ્યુ મેળવીશ. બરાબર. ચલો તો આને હું સમીકરણના નામ આપી દઉં છું. સમીકરણ નંબર 1, 2, 3 અને 4. તો આપણે સમીકરણ નંબર પહેલાં 1 અને 2 લઈશું, કે સમીકરણ નંબર 1 અને 2નો લોપ લેતા. ચલો એટલે અથવા એને કહી શકાય કે એના પરથી. ઓકે, તો ચલો 2a + b અને a - 2b, કોને હું આને 2 વડે ગુણું કે આને 2 વડે ગુણું? કોઈ પણ ચલને સરખા બતાવવા પડશે ને આપણે, તો જે કેન્સલ થશે ને બીજો ચલ મળશે. એટલે કાં તો આ 2a છે તો આને 2 બનાવો, અને કાં તો આ 2b છે તો આને 2 બનાવો. બરાબર છે. આ -2b છે, અહીંયા હું +2b લઈ આવું તો ઇઝી પડશે, એટલે કે હું આ 2 વડે આને ગુણીશ. ચલો આને 2 વડે ગુણીશ એટલે શું થશે? 4a. આને 2 વડે ગુણીશ એટલે 2b અને આને 2 વડે ગુણીશ એટલે 8. ચલો હવે આને ગુણવાની જરૂર નથી, કારણ કે મેં 2b મેળવી લીધા છે, તો આને હું એમ જ રાખી દઈશ.
a માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ -3. ચલો આને હું ઉકેલું છું. 2b કેન્સલ, પ્લસ માઇનસ હોવાથી તો 4a પ્લસ a એટલે 5a, 8 માઇનસ 3 એટલે 5. તો એને કરતાં બનાવવું તો 5 5 કેન્સલ અને a બરાબર 1 મળ્યું છે. હવે આ એની કિંમત અહીંયા મૂકો, ગમે ત્યાં મૂકી શકો, બરાબર. ચલો હું એની કિંમત અહીંયા સમીકરણ 2માં મૂકું છું, ગમે તેમાં મૂકી શકો. સમીકરણ 2માં a બરાબર 1 મૂકતા, ચલો મૂકીએ આપણે સમીકરણ 2માં a બરાબર 1 માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ -3. ચલો આ 2b માઇનસ છે ને બરાબરની પેલી સાઈડ જવા દો એટલે પ્લસ 2b થઈ જાય. 1 ના 1 -3 છે બરાબરની આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય, બરાબર છે. એટલે -3 પ્લસ થઈ ગયા, -2b પ્લસ 2b થઈ ગયા. હવે 2b ના 2b 1 + 3 એટલે 4, 2 છેદમાં જાય બીનું તો 4 છેદમાં 2 એટલે 2 ઉડી જશે એટલે b બરાબર શું મળ્યા મને 2. ચલો a અને b ની કિંમત સમીકરણ 1 અને 2 પરથી મળી ગઈ છે. હવે આપણે જોશું 3 અને 4, બરાબર. 3 અને 4 સમીકરણ છે એના પરથી આપણે આગળ વધશું. એટલે કે સમીકરણ 3 અને 4નો લોપ લેતા ચલો જોઈએ કોને ગુણાકાર કરવાની જરૂર પડે છે. અહીંયા 5 છે, અહીંયા 4 છે, આનો ગુણાકાર કરવો અઘરો પડી જશે, આને સમાન બનાવવા અઘરા પડી જશે. આ 3d છે, અહીંયા -d છે, તો આને હું 3 વડે ગુણી નાખું તો આ +3d ને -3d કેન્સલ થઈ જશે એટલે આપણે 3 વડે ગુણવાનું રહ્યું. ચલો 3 વડે 5 ને ગુણું તો 3 × 5 = 15c માઇનસ 3 વડે આને ગુણીશ એટલે 3d ઇઝ ઇક્વલ ટુ 3 વડે ગુણીશ એટલે તે 30. ઓકે, ચલો હવે આને ગુણવાની જરૂર નથી કારણ કે ઉપરને ગુણ્યું છે તો અહીંયા આપણે છે 4c + 3d ઇઝ ઇક્વલ ટુ 24. ચલો આપણે બંને સમીકરણના એક ચલને સમાન બનાવી દીધું છે, ડી ચલને સમાન બનાવ્યું છે. હવે આપણે આગળ જોઈએ. ચલો -3d + 3d 15c + 4c એટલે 19c ઇઝ ઇક્વલ ટુ 33 + 24. જુઓ અહીંયા 33 અને 24 11 આપેલા છે અને 24 એટલે કે 3 વડે એટલે પ્લસ જ છે 2, બરાબર. તો 3 ને 4 7 અને 5 57. ચલો 9 19 ને c ને હું કરતા બનાવું તો 57/19. 19 ને હું 3 વડે ગુણીશ એટલે 9 તેરી 27 2 એટલે કે 19 તેરી કેટલા થશે 57 થશે. એટલે c બરાબર શું મળ્યા મને 3, જેને આપણે ક્યાં મૂકશું જેથી બીજા ચલની કિંમત મળે તો કે સમીકરણ 3 અથવા 4 ગમે ત્યાં મૂકી શકો છો. આપણે 3માં મૂકીએ કારણ કે નાનું છે, અહીંયા 24 11 3 ગુણાકાર કરવો અઘરો પડે એટલે હું સમીકરણ 3માં મૂકીશ, બરાબર. એટલે કે સમીકરણ 3માં c બરાબર 3 મૂકતા ચલો 5c બરાબર 3 -d શોધવાના છે ઇઝ ઇક્વલ ટુ 11. ચલો ડીને કરતાં બનાવીએ એટલે બરાબરની પેલી સાઈડ જાય એટલે માઇનસ છે તો પ્લસ બની જાય. 5 તેરી 15 ના 15, 11 બરાબરની પેલી સાઈડ પ્લસ છે, આ સાઈડ આવે એટલે -11 થઈ જાય. તો 15માંથી 11 જાય તો 4 મળ્યા, જે ડીનો જવાબ મળ્યો એટલે કે ડી બરાબર 4, બરાબર. તો આ રીતે તમે ABCDની 4 જે સમીકરણ આપણી પાસે છે એના પરથી હું મૂલ્ય મેળવી શકું છું. ઓકે, તો આ રીતે કોઈ પણ શ્રેણિક સમાન આપેલા હોય તો બીજા કોઈ ચલ અંદર જે છે શ્રેણિકની અંદર જે ઘટકમાં છે એને આપણી કિંમત શોધી શકીએ છીએ, બરાબર, ઘટકો સરખાવીને. ચલો આપણે આગળનો દાખલો જોઈ લઈએ. ચલો પછીનો આપણે આપેલું છે સ્વાધ્યાય 3.1નો છઠ્ઠો દાખલો છે. જુઓ શું કીધું કે એમાં એમ કીધું છે કે નીચેના માટે XYZ ના મૂલ્યો મેળવો. તો નીચે શું આપેલું છે, પેલું આપેલું છે બંને શ્રેણિક વચ્ચે ઇક્વલ ટુ નિશાની છે એટલે કે સમાન શ્રેણિક છે. સમાન શ્રેણિક હોય તો હું શું કરી શકું, એના ઘટકો સમાન કરી શકું છું એટલે કે 4 બરાબર y. ચલો y ની કિંમત તો ડાયરેક્ટ મળી ગઈ. બીજો ઘટક દર્શાવું તો z બરાબર 3, તો z ની કિંમત પણ ડાયરેક્ટ મળી ગઈ છે. ચલો પછી ત્રીજો ઘટક દર્શાવું છું તો x બરાબર 1, તો ત્રીજા ઘટકની ત્રીજા જે ચલ આપેલો છે XYZ બધાની કિંમતો આપણે મળી ગઈ. ચોથા શ્રેણિકને પણ સરખાવી લઉં તો 5 = 5, જે તો ઓલરેડી સમાન છે જ, બરાબર. ચલો તો આ રીતે આપણે XYZની કિંમત મળી ગઈ છે. હવે અહીંયા પણ ઘટકો સરખાવીએ, બીજામાં પણ શું છે x + y બરાબર 6. બંને ચલ આપેલા છે એટલે એને સોલ્વ કરી શકું નહીં, ચલો એમ જ રહેવા દો. પછી 2 બરાબર 2, જેને લખવાની જરૂર છે નહીં.
પછી 5 + z બરાબર 5, 5 + z બરાબર 5, તો ઝેડને કરતાં બનાવીશ તો ત્યાં 5 હતા, આ +5 બરાબરની પેલી સાઈડ જાય તો -5 થઈ જાય, 5 5 કેન્સલ એટલે 0. તો ઝેડની કિંમત મને આ સમીકરણ પરથી મળી ગઈ, કારણ કે ત્યાં એક જ ચલ હતું એટલે મેં સોલ્વ કર્યું એટલે મળી ગયું. ઓકે, ચલો હવે ત્રીજા ઘટકને ચોથાને સરખાવીશ. xy બરાબર 8, xy બરાબર 8. અહીંયા પણ બે ચલ છે, હું ડાયરેક્ટ સોલ્વ કરીશ નહીં, એટલા માટે આપણે અહીંયા જે એક સમીકરણ છે એ અને આ બીજું સમીકરણ છે એને સોલ્વ કરશું. બરાબર, અહીંયા પ્લસવાળું સમીકરણ છે ને અહીંયા ગુણાકારવાળું સમીકરણ છે. તો હવે કરશું શું? તો આપણે અહીંયાથી કોઈ એકને કરતાં બનાવીને અહીંયા મૂકીએ, જેથી કંઈક સોલ્વ થશે. લોપની રીતે તો ઉકેલાશે નહીં, કારણ કે આ પ્લસવાળું છે ને આ ગુણાકારવાળું છે, એટલે બંનેનો લોપ થશે નહીં. તો હવે શું કરું? તો કે અહીંયાથી ધારો કે હું એક્સને કરતાં બનાવું તો વાય જશે ભાગાકારમાં બરાબરની પેલી સાઈડ, એટલે આ જે એક્સની કિંમત મળી જેને આપણે સમીકરણ 1માં મૂકતા. બરાબર, ચલો સમીકરણ 1માં મૂકીએ. એક્સ બરાબર શું છે મળ્યું આપણે 8/y પ્લસ વાયના વાય ઇઝ ઇક્વલ ટુ 6. બરાબર, ચલો આને સોલ્વ કરીએ. વાયને હું ગુણું છું એટલે કે લસા લઉં છું, એટલે કે અહીંયા હું ગુણીશ તો 8/8 વાય ઇન્ટુ વાય, y² છેદમાં વાય બરાબર 6. ચલો લસા લીધું એટલે મને આવું મળ્યું, વાયને અહીંયા ગુણી દીધા અને છેદમાં વાય. હવે છેદના વાયને આપણે ક્યાં ગુણશું? અહીંયા. ચલો આપણે ગુણીએ તો જોઈએ શું મળે. અહીંયા અંશમાં 8 + y², આ વાય અહીંયા બરાબરની પાસે ગુણાશે એટલે 6y થઈ જશે. બરાબર, ચલો હવે તો 6y ને હું આ સાઈડ લઈ આવું એટલે y², 6y આ સાઈડ આવ્યા એટલે -6y પ્લસ 8/8 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આ દ્વિઘાત સમીકરણના અવયવ પાડીશ એટલે મને વાયની કિંમત મળશે. એ વાયની કિંમત અહીંયા હું મૂકી દઈશ એટલે મને એક્સની કિંમત પણ મળી જશે. અને મારે શોધવાનું છે XYZના મૂલ્યો, એટલે કે એની કિંમત. ચલો જોઈ લઈએ શું મળે. અવયવ પાડો 8 અને અહીંયા કાંઈ ના હોય તો 1, એટલે કે 8 અને 1નો ગુણાકાર કરો એટલે 8 મળશે. 8ના એવા ભાગ કરો, એવા અવયવ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કરતાં -6 મળે. તો 8ના ભાગ પાડ્યા છે -4 અને -2, જેનો સરવાળો હું કરીશ એટલે -6 થશે. બરાબર, એટલે 8ના ભાગ અને -4 અને -2નો ગુણાકાર કરશો તો +8 આવશે. બરાબર, તો અહીંયા ભાગ પડે છે y² - 4y - 2y + 8, -4y - 2y + -6y અને -4 અને -2નો ગુણાકાર કરો તો +8 તમને મળી જાય છે. ચલો આમાંથી વાયને કોમન કાઢો તો અંદર y² છે, એમાંથી એક y બહાર નીકળી ગયું તો અંદર વધ્યું y. -4ના 4 y બહાર નીકળી ગયા છે. આ બેમાંથી -2 કોમન કાઢું છું તો અંદર વધ્યું +y, -2 નીકળી ગયા તો -4 વધ્યા. બરાબર, -2 ને -4 સાથે ગુણો એટલે +8 થઈ જશે. ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે છે? y - 4, તો બહાર કાઢો તો વધ્યું શું? y - 2. ચલો yની બે કિંમત મળી. એક કિંમત છે y - 4 બરાબર 0 અથવા y - 2 બરાબર 0. yને કરતાં બનાવું તો એક કિંમત મળી મને 4, અને અહીંયા yને કરતાં બનાવીશ તો બીજી કિંમત મળશે 2. ચલો yની બે કિંમત મળી તો xની પણ બે કિંમત મળવી જોઈએ. બરાબર, ચલો તો આ yને આપણે ક્યાં મૂકશું? અહીંયા આના, જેને સમીકરણ નંબર આપણે 2 આપીએ છીએ. તો સમીકરણ 2માં y બરાબર 4 મૂકતા. ચલો તો x બરાબર 8/y એટલે કે 4, તો x બરાબર શું મળ્યું? 2. ચલો અહીંયા પણ મૂકવી પડશે. સમીકરણ 2માં y બરાબર 2 મૂકતા. ચલો તો સમીકરણ 2 શું છે? x બરાબર 8/y એટલે y 2 મૂક્યું તો 4 × 2 = 8 એટલે xની કિંમત મળી 4. એટલે અહીંયા આપણે xની અને yની કિંમત મળી 4, 2, 2, 4. બે કિંમતો મળે છે આપણે. બરાબર, કંઈ વાંધો નહીં, આપણે 2y મળ્યા એટલે આપણે બે કિંમતો મળી, એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ રીતે તમે XYZના મૂલ્ય સમાન શ્રેણિક પરથી શોધી શકો છો, ઘટકોને સરખાવીને. ઓકે, ચલો આગળ જોઈ લઈએ. ચલો પછીનો આપ્યો છે છઠ્ઠાનો ત્રીજો દાખલો. પેલો ને બીજો આપણે જોઈ લીધો અને એને XYZના મૂલ્ય મેળવી લીધા. હવે આપણે છઠ્ઠાનો પેલો જોશું. જુઓ, પેલો ઘટકની સરખામણી પેલા સાથે
એટલે કે આ ઘટકને હું આની સાથે સરખાવું તો સમીકરણ મળશે XY પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ 9, જેને આપણે એક સમીકરણ નંબર આપશું કારણ કે XYZ ડાયરેક્ટ સોલ્વ થતું નથી. ચલો બીજા ઘટકને હું સરખાવીશ તો આપણે સમીકરણ નંબર બીજું મળશે X પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ 5, એટલે આને આપણે સમીકરણ નંબર 2 આપશું કારણ કે ડાયરેક્ટ સોલ્વ થઈ શકે એમ છે નહીં. પછી ત્રીજું સમીકરણ છે Y પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ 7, એટલે Y પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ 7 જે પણ સોલ્વ થઈ શકે એમ નથી, એટલે આપણે એને સમીકરણ નંબર 3 આપશું. ચલો ઘટકો સરખાવી દીધા એટલે મને સમીકરણ મળી ગયા, પણ હવે શું, હવે કેવી રીતે સોલ્વ કરીશ? આ 2 ચલવાળું છે, આ 2 ચલવાળું ને 3 ચલવાળું, ડાયરેક્ટ તો લોપની રીતે લઈ ના શકાય. તો હવે શું કરશું? જો X પ્લસ Z, તો X પ્લસ Z તો હું 5 અહીંયા મૂકી દઉં તો મને Y મળી જાય, એટલે આપણે શું લખશું? સમીકરણ નંબર 1 અને 2 પરથી. તો ચલો X પ્લસ Y પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ 9, એટલે કે X પ્લસ Z અહીંયા છે જે એના બરાબર હું શું મૂકું? 5, પ્લસના પ્લસ વાયના y ઇઝ ઇક્વલ ટુ 9. ચલો વાયને કરતાં બનાવીશ એટલે 9 ના 9, 5 છે એ પ્લસ છે, બરાબરની પેલી સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે. તો y ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 4, એટલે yની કિંમત મને મળી ગઈ. હવે શું કરશું? આપણે તો 3 કિંમતો મેળવવાની છે x y z, મને હજુ y જ મળી છે. તો હવે જુઓ વિચારો, y પ્લસ z છે, અહીંયા પણ y પ્લસ z છે, તો આની કિંમત હું અહીંયા મૂકી દઉં તો મને x ની કિંમત મળી જાય ને. પહેલાં આપણે શું કર્યું? x પ્લસ z અહીંયા મૂક્યું જેથી મને y ની કિંમત મળી. હવે મને y પ્લસ z છે જે અહીંયા મૂકીશ એટલે મને x ની કિંમત મળી જશે. પણ એના માટે સમીકરણ ક્યાં લેવા પડશે? 1 અને 3. તો અહીંયા હું શું લખીશ? સમીકરણ નંબર 1 અને 3 પરથી, અથવા તમે એમ પણ લખી શકો કે આનું આમાં મૂકતા, બરાબર, કોઈને પણ કરતા, અથવા y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 7 અહીંયા મૂકતા. પણ એવું ના લખો, ડાયરેક્ટ કહી દો કે સમીકરણ 1 અને 3 પરથી, તો પણ ચાલે. ચલો x પ્લસ y પ્લસ z, તો y પ્લસ z 7 અહીંયા મૂકી દઉં છું તો વધ્યું શું? x પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 9. ચલો x ને કરતાં બનાવો, 9 ના 9, 7 પ્લસ છે, બરાબરની પેલી સાઈડ જશે એટલે માઇનસ. તો x બરાબર 9 માંથી 7 જાય એટલે શું મળ્યા? 2. ચલો x ની કિંમત પણ મળી ગઈ, y ની કિંમત પણ મળી ગઈ. હવે શોધવાનું છે ત્રીજું મૂલ્ય z. ક્યાંથી મેળવશું? આ બંનેની કિંમતને કાં તો z જોઈએ છે, અહીંયાથી પણ મેળવી શકો, અહીંયાથી પણ મેળવી શકો, અને અહીંયાથી પણ મેળવી શકે ને. મારે જોઈએ z અને y ને x છે, x અહીંયા મૂકી દઉં તો z મળી જશે, y ની કિંમત અહીંયા મૂકી દઈ તો પણ z મળશે, x અને y બંને મૂકી તો પણ z મૂકશે. પણ અહીંયા થોડુંક અઘરું પડી જશે, એના કરતાં આ અથવા આ કોઈ પણ સમીકરણ લઈ શકો છો. ચલો આપણે 2 નંબરનું સમીકરણ લખશો એટલે હું શું લખીશ? સમીકરણ નંબર 2માં શેની જરૂર છે? x બરાબર મૂકવાની જરૂર છે, એટલે આપણે લખીશ કે x બરાબર 2 મૂકતા. ચલો મૂકી દઈએ. x બરાબર 2 પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 5. z ને કરતાં બનાવો, 5 ના 5, 2 પ્લસ છે, બરાબરની પેલી સાઈડ જશે એટલે -2. તો z ઇઝ ઇક્વલ ટુ 5/5 -2 એટલે શું મળશે? 3. ચલો આ રીતે આપણે x y z ત્રણેયની કિંમત મેળવી શકીએ છીએ. સિમ્પલ 2 ચલ આપ્યા હોય ને તો આપણે લોપની રીતે ઉકેલી લઈએ, પણ અહીંયા અલગ અલગ 3 ચલવાળું સમીકરણ છે, 2 ચલવાળા સમીકરણ છે, એટલે આ રીતે તમે એને ઉકેલી શકો છો, બરાબર. હવે આપણે 7મા નંબરનો જે દાખલો છે, આના પછીનો સ્વાધ્યાય 3.1નો જે છઠ્ઠો આપણે દાખલો જોયો છે, પણ જે 7મા નંબરનો દાખલો છે, જે હમણાં આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જે પહેલો જ દાખલો જોયો, પહેલો નહીં સોરી પણ બીજો દાખલો ABCD વાળો જે મૂલ્ય શોધવાના હતા એનો જે દાખલો જોયો એના જેવો જ સેમ દાખલો છે 7મા નંબરનો દાખલો. 4 સમીકરણ મળશે, 2 સમીકરણ AB વાળા અને બીજા 2 સમીકરણ CD વાળા. બંનેને લોપની રીતે ઉકેલશો એટલે તમને ABCDના મૂલ્ય મળશે, જે તમારે હોમવર્કમાં કરવાનો છે. ઘટકોને સરખાવી દેવાના છે, જેથી તમે સમીકરણ મળે એને સોલ્વ કરશો એટલે તમને કિંમતો મળી જશે, બરાબર. ચલો તો 7મા નંબરનો હોમવર્કમાં છે. ચલો આપણે 8મો, 9મો અને 10મો 3 MCQ આપ્યા છે સ્વાધ્યાયમાં, જે જોઈ લઈએ જોડે. શું કીધું છે? AIJ એટલે કે આ એક શ્રેણિક આપેલો છે M × N કક્ષાવાળો. એ ચોરસ શ્રેણિક હોય તો, ચલો ચોરસ શ્રેણિક હોય તો આપણે એના શરતો યાદ કરી લઈએ કે ચોરસ શ્રેણિક માટે શું હોવું જોઈએ? કક્ષા સમાન હોવી જોઈએ. એટલે કક્ષા સમાન એટલે શું? કક્ષામાં જે ઘટકો છે, હારના ઘટકો અને સ્તંભની સંખ્યા, એટલે કે સ્તંભના ઘટકોની સંખ્યા સમાન હોવી જોઈએ, એટલે કે M બરાબર N હોવું જોઈએ. ચલો છે કે નહીં ઓપ્શનમાં જોઈ લઈએ.
એમ એન કરતાં નાના હોવા જોઈએ, કેન્સલ. એમ એન કરતાં મોટા હોવા જોઈએ, આ ઓપ્શન પણ કેન્સલ. એમ બરાબર એન હોવું જોઈએ. ચોરસની વ્યાખ્યા જે છે કે જેની હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેને ચોરસ શ્રેણિક કહેવાય. એટલે આપણે ટીક માર્ક કરશું એમ બરાબર એન. બરાબર. પછીના રકમમાં કીધું છે કે અહીંયા બે શ્રેણિકની જોડ આપી છે જે સમાન છે, એટલે મેં અહીંયા ઇક્વલ ટુ લખ્યું છે. તો એક્સ અને વાયની કિંમત શોધો. ચલો શોધી નાખીએ. પહેલા ઘટકને હું પહેલા સાથે સરખાવીશ. 3x + 7 = 0. એટલે 3x ને કરતાં બનાવું તો 7 બરાબરની પેલી સાઈડ જાય તો માઇનસ થઈ જાય. તો x ને કરતાં બનાવીશ તો -7/3. એટલે x ની કિંમત મળે છે -7/3. ચલો આ પેલું મેં સરખાવ્યું. હજુ આપણે બીજું સરખાવશું. 5 = -2. 5 = y - 2. તો ચલો 2 ને હું આ સાઈડ લઈ આવું તો માઇનસ છે તો પ્લસ થઈ જાય. y ના y તો y બરાબર શું મળ્યા મને? 7 મળ્યા છે. બરાબર. તો yની કિંમત મળી 7. ચલો તો આપણે બે જ કિંમતો મેળવવાની હતી, x અને yની કિંમત, તો એ મને મળી ગઈ છે. હવે પછીના ઘટકો સરખાવવાની જરૂર છે નહીં. x અને yની કિંમત મળી ગઈ છે. તો પણ આપણે ચેક કરી લઈએ કે ત્રીજા ઘટકથી આપણે y સમાન મળે કે નથી મળતું. બરાબર. તો y + 1 = 8. ચલો yને કરતાં બનાવું તો 1 બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે અને 8માંથી 1 જાય તો 7. ચલો yની કિંમત સમાન મળે છે ને મળશે જ, કારણ કે સમાન શ્રેણિક આપેલા છે. બરાબર. એટલે આ શોધવાની જરૂર છે નહીં. આ બે શોધી અને x અને yની કિંમતો મેળવવાની હતી જે મને મળી ગઈ છે એટલે ચાલ્યું. ઓકે. ચલો 10મો દાખલો શું કહે છે? 10મો MCQ છે કે પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા શોધો. કે 3x3 કક્ષાવાળો શ્રેણિક છે એ કેટલા બની શકે? ચલો 3x3 શ્રેણિક બનાવવો છે તો એની 3 હાર હશે અને 3 સ્તંભ હશે. એનો મિનિંગ 1 2 3 ઘટક. ચલો આટલા ઘટક આપણે ભરવાના છે, અલગ અલગ રીતે ભરવાના છે. કઈ રીતે ભરશું? તો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોવો જોઈએ. એટલે પહેલો ઘટકનું સ્થાન કાં તો એમાં 0 લખી શકું અને કાં તો 1 લખી શકું. એટલે આ ઘટકનું સ્થાન હું બે રીતે ભરી શકું. બીજો ઘટક છે એને કેટલા રીતે ભરી શકું? એને પણ બે રીતે. કેમ? કારણ કે પ્રત્યેક ઘટક કાં તો 0 હોવું જોઈએ ને કાં તો 1 હોવું જોઈએ. બે જ ઓપ્શન આવ્યા, કારણ તો અહીંયા બધા ઘટકો 0 હોવા જોઈએ ને કાં તો 1 હોવા જોઈએ. એટલે હું પેલું સ્થાન બે રીતે ભરી શકું, તો બીજું સ્થાન પણ બે રીતે ભરી શકું, ત્રીજું પણ બે રીતે. કારણ કે આપણે બે જ આંકડાઓ આપ્યા છે, 0 અથવા 1 લખવાનું છે. એના સિવાય બીજો કોઈ આંકડો હોવો જોઈએ નહીં. આ જે હું સ્થાન ભરું છું 11મા ધોરણનું ક્રમચય અને સંચય જે 7મા નંબરનું ચેપ્ટર છે એના પરથી આ સ્થાનની પૂર્તિ કરું છું. બરાબર. જે શું છે? સ્થાનની આપણે ગોઠવણી કરીએ છીએ કે આ સ્થાન કેટલી રીતે ભરી શકાશે? કાં તો 0 રીતે અને કાં તો ત્યાં 0 મૂકી શકીશ ને કાં તો 1 મૂકી શકીશ. એટલે આ સ્થાન બે રીતે ભરી શકાશે. એ રીતે બધા સ્થાન છે એ બે રીતે ભરી શકાશે. ચલો તો ઘટકોની શ્રેણિકની કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા શોધવાની છે. એટલે કે અહીંયા કેટલા કેટલા શ્રેણિક મળી શકે. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ચલો અહીંયા હું 0 લખું છું તો બાકીના બધા ઘટકો 1 લખું તો આ એક શ્રેણિક મળ્યો. પછી હું અહીંયા 1 લખું છું ને અહીંયા 0 રાખું તો એક શ્રેણિક બન્યો. એટલે બીજો શ્રેણિક. આ રીતે અહીંયા હું 2 ને 0 રાખું, આ ત્રીજો શ્રેણિક. આ રીતે હું અહીંયા 0 રાખું, આ ચોથો શ્રેણિક. એવા અસંખ્ય કેટલા શ્રેણિક મળે. આપણે આ કેમ અલગ અલગ મેં 0 1 0 1 બદલાતી જાઉં તો અલગ અલગ શ્રેણિક બનતા જાય છે. તો એવા કેટલા શ્રેણિક મળે એની સંખ્યા શોધવી છે. તો એના માટે સિમ્પલ છે કે બધા સ્થાનને હું બે રીતે ભરી શકું. એટલે કે બધાનો ગુણાકાર કરું તો એટલા રીતે મને છે ને કેટલા સ્થાન છે? 1 2 3 4 5 6 7 8 9. 9 સ્થાન બે રીતે ભરવાના છે. એટલે 1 2 3 4 5 6 7 8 9. તો આ બધાનો ગુણાકાર કરું અને જે જવાબ આવે એટલા શ્રેણિક મળે. ફોર એક્ઝામ્પલ એ શ્રેણિક ક્યાં હોઈ શકે? આવો હોઈ શકે, પછી આને 0 કરું તો આવો હોઈ શકે, આને 1 કરું તો આવો પણ હોઈ શકે. એ બધા અલગ અલગ જેટલી પણ સંખ્યા મળે શ્રેણિક આવા પ્રકારના હોઈ શકશે. બરાબર. ચલો તો બધા બે બેનો ગુણાકાર કરું છું. 2 દૂની 4 4 દૂની 8 8 દૂની 16 16 દૂની 32 32 દૂની 64 64 દૂ 128 128 દૂ 256 અને 256 દૂ 512. તો શ્રેણિકની સંખ્યા મળશે 512. આવા 512 અલગ અલગ શ્રેણિક મળશે જેમાં ક્યાંક અહીંયા 0 હોય છે ને ક્યાંક અહીંયા 0 હોય છે ને ક્યાંક અહીંયા 1 હશે ને
એવા 512 શ્રેણિક મળશે તમને, કે જેમાં પ્રત્યેક ઘટક કાં તો 1 હશે અને કાં તો 0 હશે. બરાબર. આ છે ક્રમચય અને સંચય, જે આપણે 7મું ચેપ્ટર 11મા ધોરણમાં ભણ્યા કે સ્થાનની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય, એના પરથી આ દાખલો મેં ગણ્યો છે. બરાબર, કે પ્રત્યેક ઘટક છે કેટલી રીતે ભરી શકાશે? 2 રીતે. તો આ 2 રીતે ભરી શકાશે, આ પણ 2 રીતે ભરી શકાશે, એટલે કે 2 ફેક્ટોરિયલ. બરાબર, એ રીતે બધા સ્થાન 2 રીતે ભરી શકાશે. તો બધા સ્થાનનો ગુણાકાર કરું કેટલા પ્રકારે ગોઠવી શકાશે? તો આટલા પ્રકારે ગોઠવશો તો એટલા શ્રેણિક બની શકશે. 512 શ્રેણિક આપણે બનાવી શકીએ અલગ અલગ આ ટાઈપના. બરાબર, તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 જે છે આપણું એ કમ્પ્લીટ કરીએ છીએ. અને આને લગતા બીજા જે દાખલાઓ છે મેં તમને પહેલે પણ કીધું છે, જે શ્રેણિક અને આના પછીનું જે ચેપ્ટર છે નિશ્ચાયક, એ બંને ચેપ્ટરમાં પ્રેક્ટિસ માગશે. તમે આ બધી પ્રેક્ટિસ કરશો તો જ તમે પરફેક્ટ જવાબ લાવી શકશો. બાકી પ્રેક્ટિસ નહીં કરો અને ડાયરેક્ટ તમે દાખલાઓ પરીક્ષામાં કે ટેસ્ટમાં ગણવા બેસશો તો તમને આવડશે ખરી, ટોપિક આવડે છે એટલે તમને દાખલા આવડશે, મેથડ આવડશે, પણ એના જે જવાબ મળશે એ જવાબ ખોટા મળશે. કેમ? કારણ કે તમને પ્લસ માઇનસમાં સમાન ઘટકો સરખાવવામાં આ બધી જગ્યાએ પ્રશ્ન થશે. એટલે પ્રશ્ન ના થાય એના માટે બધા દાખલાઓ પ્રેક્ટિસ કરવાની છે, બધા દાખલાઓની. એના માટે હું થોડાક હોમવર્કમાં આના જેવા જ બીજા દાખલાઓ આપીશ, જે તમે થોડાક હોમવર્કમાં કરશો, પ્રેક્ટિસ કરશો, એટલે તમને ફાવટ બેસી જશે, પછી કંઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, ચલો તો આપણે અહીંયા સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ કરીએ છીએ. પછીના જે ટૉપિક છે આપણે કાલે લઈશું. થેન્ક યુ.